હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હું છું ચિંટુ પટેલ અને ફરીથી સ્વાગત છે તમારું મારા આ નવા બ્લોગમાં. અને સવારમાં આજે તમે પહેલા તો ગાડીને સાફ કરી લાગી. ગાડીને સાફ કર્યા પછી મેં નીકળી ગયો મમ્મી લોકોને મૂકવા માટે વલવાડા. અને પછી મમ્મી લોકોને વલવાડા ઉતારી દીધા અને પછી ત્યાંથી પછી મેં નીકળી ગયો ઘરે જવા માટે. અને પછી મેં ફટાફટ આવી ગયો પાછો મારા ઘરે. અને પછી ઘરે આવીને મેં ફટાફટ રેડી થઈ ગયો અને રેડી થઈને પછી નીકળી ગયો પાછો આઈટીઆઈ જવા માટે. આઈટીઆઈ જવા પહેલા મેં આવી ગયો વલવાડા અને આ ફ્રેન્ડ લોકોને પહેલા મળી લીધું. અને પછી અમે ઉજ્જવલ સાથે નીકળી ગયા આઈટીઆઈ જવા માટે. અને પછી અમે કરચલિયા પહોંચ્યા એટલે અમને ખબર પડી કે અમારે જે સ્ટાઇપેન્ડ નું ફોર્મ ભરલું હતું ને એનું જે પીડીએફ કાઢવાની હતી તે બાકી હતી. એટલે ત્યાં જે જમા કરાવવાની હતી એટલે અમે ઝેરોક્સ વાળી શોપ પર પહોંચી ગયા. અને પછી અમે આ પીડીએફ કઢાવી લીધી. પીડીએફ કઢાવીને પછી અમે આવી ગયા સીધા આઈટીઆઈ માં આવી ગયા. એટલે પહેલા તો અમે ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા અને આ થોડુંક કામ હતું ને તે કામ પતાવી દીધું. અને કામ પતાવીને પછી અમે પાછા ચાલ્યા બહાર. અહીંયા એક મેહુલભાઈ નો ફ્રેન્ડ મળી ગયો એટલે મેહુલભાઈ એના સાથે મળીને પછી અમે નીકળી ગયા બહાર જવા માટે. અને બહાર જઈને જોયું ત્યાં મયંકભાઈ ઉદાસ હતા કારણ કે એને ભૂખ લાગેલી હતી. અને પછી અમે પહેલા જ આજે રજા લઈ આવેલા હતા એટલે પછી આઈટીઆઈ ની બહારથી જ અમે નીકળી ગયા ઘરે જવા માટે. તો આજના માટે આટલું જ. મળીએ નવા બ્લોગમાં.